તો બનાસકાંઠામાં વહેલી સવારથી ધોધમાર વરસાદની સંભાવના જે મળી રહી છે તે અનુસાર દાંતા પંથકમાં અનરાધાર વરસાદ પડ્યો છે। વરસાદને પગલે સિવિલ હોસ્પિટલમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે। તો આ દાંતાથી સમાચાર મળી રહ્યા છે। ખાસ તો સંપૂર્ણ બનાસકાંઠામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે। દાંતા પંથકમાં તો અનરાધાર વરસાદ પડી રહ્યો છે। વરસાદને પગલે સિવિલ હોસ્પિટલમાં પાણી ફરી વળ્યા હોવાના પણ સમાચાર છે। ઉલ્લેખનીય છે કે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે। અતુલ ત્રિવેદી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। અતુલ, બનાસકાંઠાના કયા કયા વિસ્તારોમાં અત્યારે મેઘમહેરના અહેવાલ? ચોક્કસ બનાસકાંઠામાં જે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે ને જેને પગલે જે દાંતામાં છે ધોધમાર વરસાદ પડ્યો છે। લગભગ 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ દાંતામાં પડી ગયો છે, જેને પગલે દાંતાની જે સિવિલ છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે। બજારોની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને અનેક રસ્તા ઉપર પાણી વહેતા થવાય છે। જોકે મુખ્યાલય પાલનપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને બજારો પાણીથી તરબોળ થઈ છે। પાલનપુરમાં પણ જે પ્રકારની મુશ્કેલીની પરિસ્થિતિઓ પણ પેદા થઈ છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને જે દુકાનોમાં પણ પાણી ભરાયા છે। ત્યારે જે ડીસા, ધાનેરા, વડગામ સહિતના પંથકોમાં પણ વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને જે બનાસકાંઠામાં હવામાન વિભાગની ઓરેન્જ એલર્ટની આગાહી છે ને તેને પગલે પણ હજુ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ પણ છે। જોકે અત્યારે તો આ વરસાદથી અનેક જગ્યાએ મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક, અને જે પ્રકારે હજુ પણ ભારે વરસાદ પડી શકે છે ત્યારે ક્યાંક ને ક્યાંક હજુ પણ વધુ મુશ્કેલીઓ સર્જાય છે તેવી પરિસ્થિતિ છે। બિલકુલ અતુલ, દ્રશ્યમાં પણ દેખાઈ રહ્યું છે। હોસ્પિટલ હોય કે નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે જ પાણી ભરાઈ ગયા છે। હજુ પણ ઓરેન્જ એલર્ટ છે એટલે આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના છે।